નમસ્કાર મિત્રો, કેમ છો? તો આજે એક ફરીથી નવી બપોર સાથે આપણે મળી રહ્યા છે. આપણા તમને ખબર જ છે, આપણે રોજ આવીએ છીએ આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જે આવેલું છે ખેડા જિલ્લાના વસોદ તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામમાં. તો સૌથી પહેલા આપણે અહીંનું મેનુ જોઈ લઈએ, પછી આજના દાતાશ્રી ઉપસ્થિત છે તો તેમની સાથે પણ થોડી ઘણી વાતો કરી લઈએ. પણ આપણે આજે પહેલા મેનુ જોઈ લઈએ. તો સરસ મજાનું મેનુ તો તમે જોઈ જ હશે. તો આજના આપણા દાતાશ્રી જોડે પણ આપણે થોડી ઘણી વાતો કરી લઈએ, જેઓ અમદાવાદથી આવેલા છે અને તેમના આજે પિતાશ્રીની પુણ્યતિથિ છે. તો ચાલો એ ફેમિલી જોડે મળીએ આપણે. તો અમદાવાદથી આજે બધા આવ્યા છે, તો તમારું નામ શું છે? તો તમને અહીં આવીને કેવું લાગે છે? સારું લાગે છે. અને તમારા ફાધરની આજે પુણ્યતિથિ છે, તમને અહીં આવીને એવું લાગે છે કે સહી મહિનામાં તમે આજે અમને કઈ જતા રહ્યા પછી પણ મદદ કરી છે? તમને કેવું લાગે છે? અને તમારા કરતા મોટા અને તમારા જેવા લોકોને આવી પરિસ્થિતિમાં જોઈને કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. કારણ કે એ લોકો પહેલા એવી સ્ટેજ પર હતા કે એમનાથી ખવાતું પણ નતું, પણ હવે એક સારી જગ્યા છે. તમને અહીં આવીને કેવું લાગે છે? સરસ લાગે છે. તો આ બધા આજે આપણા બા દાદાને ભોજન આપવા આવ્યા છે અને તમે જોઈ શકતા હશો કે આપણા બધા બા દાદા પણ અહીં બેસી ગયા છે અને આપણા બા પણ બધા અહીં બેસી ગયા છે. તો દાતાશ્રીઓને પણ મળીને આનંદ થયો. તો ભગવાન એ જ્યાં હોય ત્યાં એમની આત્માને શાંતિ આપે. અને તેની જ સાથે બીજી વાત કરવામાં આવે તો આપણા બા દાદા તો બધા જમતા છે ને કાલે રાતે જો કે સરસ મજાનો વરસાદ પણ પડી ગયો એટલે અત્યારે ઓછો તડકો લાગતો છે. પણ બીજી વાત કરું તો તમે જો અહીં યોગદાન આપવા ઈચ્છતા હોય, તમને સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે 7096486680. તેના પર તમે કોલ કરીને આવી જ રીતે ભોજન બુક કરાવી શકો છો. અને તમે પણ અહીં તમારા સારા ઇવેન્ટ કે પછી કોઈની પુણ્યતિથિ હોય તેના પર તમે આવી શકો છો. તો અહીં આવા ઈચ્છતા હોય તો ફરીથી કહી દઉં, ખેડા જિલ્લાના વસોદ તાલુકાના આપણા લવાલ ગામે આવી જજો અને અમે તમારું ભાવપૂર્વકથી સ્વાગત કરશું અને તેની સાથે તમને બધી સંસ્થાઓની વિઝિટ પણ કરાવશું. કારણ કે રોજ કહું છું કે અત્યારે વેકેશન ચાલે છે અને વન ડે ટૂર જો તમે કરવા માંગતા હોય તો આ બધી સંસ્થાઓ જોઈ લેજો, કારણ કે અહીંથી બધું શીખવા પણ મળશે. એક સોશિયલ મીડિયા જ આનો પાયો છે અને મહિપતસિંહ ચૌહાણ એટલે કે આપણા બાપુ બધાને સેવા કરે છે, બધું નિઃશુલ્ક છે અને બધું તમારા થકી ચાલે છે. થેન્ક યુ સો મચ. આજના માટે આટલું જ. અને આવી જ રીતે આજના આપણા બીજા પણ દાતાશ્રીઓ છે તેમને પણ ખૂબ ધન્યવાદ કે તમે લોકો અમને યોગદાન આપો છો. તો સર્વ આપના આજના તમામ દાતાશ્રીઓને ખૂબ ધન્યવાદ. અને આવી જ રીતે મળશું આપણા ટેકો દિવ્યાંગ આશ્રમના વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.